હા, એટલે આપણે હવે જો હવે બારીનો કાચ તૂટ્યો તો ઘરમાં રહેવાનું છોડી દેવાનું. ડબલ ગ્લેઝ બારી નાખીને બહારનો અવાજ જ ના આવે તોય ઘર છોડી દેવાનું. સમજવાનું કે ભાઈ આ ડબલ ગ્લેઝ બારી છે તો અવાજ બહારનો નહીં આવે તો કાંઈ વાંધો નહીં, આપણે તો શુદ્ધાત્માના ઉપયોગમાં રહી શકીએ. અને ગાડીને કાચ ફૂટ્યા ને અમે બધું દેખાય, અવાજ વાછટો આવતી હોય ને ધૂળો આવતી હોય તોય જોવાનું કે ભાઈ ઘરમાં આવો તો પડદા મારો કંઈક. એટલે આ બધા બારીના કાચ, દિવાલ, થાંભલા બધું કંઈક શું બધું થાય છે જોવાનું. અને એક અવતાર જોયા વગર એ જોયા કરશું ને ફિલ્મની જેમ કે શું બને છે જુઓ તો ખરા, તો અનંત અવતારનું સાટું ઓળી જશે. બાકી આમ થશે તો હું આમ કરી નાખીશ, આમ થશે તો હું આમ કરી નાખીશ, અને આંખને કાન જતા રહેશો દેહ મૂકી દઈશ. આ શું કામ બધા ઊંધા ચિત્રો છો? આ ચિત્રીને તો આવતો બહુ બગાડીએ છે. એ કરતાં શું બને છે જુઓ ને તો આ ભવે સુધરે અને ભવ સુધરે. સુધરે એ કરતાં અંત આવે ભવનો.